સિરિયસલી મેં બિલકુલ બી નહોતું સોચ્યું કે આ ટાઈમ પર આવું થશે બી ખરા. તો એમાં થયું એવું કે અમે લોકો નર્મદા પરિક્રમા માટે ગયા હતા એન્ડ વી જસ્ટ સ્ટાર્ટેડ વોકિંગ. અમે લોકો જસ્ટ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાં વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો. જસ્ટ ઇમેજિન આ ડેઝમાં વરસાદ. જો કે ઇમેજિન તો કરી શકીએ બિકોઝ આજકાલ કાંઈ કહેવાય નહીં, કશું પણ કોઈ બી ટાઈમે થઈ જાય છે. તો આ તો ખાલી સિઝન છે. એનીવેઝ અંધારું, આખા રસ્તામાં અંધારું. થોડી વાર રહીને લાઇટ આવે, પાછું થોડી ચાલીએ એટલે લાઇટ જાય, લાઇટ આવે લાઇટ જાય, એવું જ ચાલુ હતું ઓલમોસ્ટ એન્ડ તક. અને વચ્ચે વચ્ચે અમારું ખાવાનું તો ઓફકોર્સ ચાલુ જ હતું ને. એક્સપિરિયન્સની વાત કરું ને તો ઓનેસ્ટલી યાર જવાય, બહુ જ સારું છે. વરસાદના લીધે એક કામ તો બહુ સારું થયું કે જે માટી કેવું થોડો રોડ આવે, થોડો માટી આવે. તો જ્યારે માટી આવતી હતી ને તો એટલા બધા લોકોના ચાલવાના રીઝનથી માટી બહુ જ ઉડતી હતી. તો વરસાદના લીધે એ કેવું દબાઈ ગઈ. તો એ તો બિલકુલ જ પરેશાની નથી થઈ. અને અહીંયા તો એક કાંડ થતાં મારા સાથે બચી ગયો. મારું ધ્યાન નહોતું, હું વિડીયો શૂટ કરતી હતી અને નીચે અચાનકથી ડોગ દેખાઈ ગયો ને આમ લાઈક ઓ માય ગોડ હમણાં મારો પગ આવી ગયો. તો નોબિતાના જેમ મને ભાગવું પડ્યું હોય. એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ફોર બોટિંગ. થોડું બોટિંગ કરવાનું બી આવે છે. સિરિયસલી અહીંયા સીન એટલું બ્યુટીફુલ ને પીસફુલ લાગતું હતું ને, પછી બેસવાનું અલાવ નથી ને તો હું તો કલાક બેસી જ ગયો. એન્ડ બોટ પર બેસીને પછી અમારું ડિસ્કશન ચાલુ થાય છે કે વોટ ઇફ આપણે જે બોટમાં બેઠા છે એ બોટ ઊંધી પડી ગઈ ને આપણે પાણીમાં પડી ગયા તો આપણે શું કરીશું? બિકોઝ પાણીમાં તો છે બહુ જ બધા મગર. કોશન ક્રોકોડાઇલ એરિયા પર. આ બિચારાઓને શું ખબર કે અમે લોકો ક્રોકોડાઇલ જોડે જ રહીએ છીએ. અને મેં જ્યારે આ ડાયલોગ માર્યો ત્યારે પાર્થ મને કહે કે એકવાર કેમેરા ફ્લિપ કરીને પોતાનો બી ફેસ બતાવી દો. હા સો ફની રાઈટ. પછી થોડો રેસ્ટ લેવા માટે મસ્ત અહીંયા ઝાડ નીચે બેઠા હતા, ત્યાં એટલો જોરદાર પવન આવતો હતો.